તો આજે હું તમારા માટે લઈને આવ્યો છું ઇન્ડિયાનું મોસ્ટ અફોર્ડેબલ લેપટોપ Chuwi Herobook Air. આ લેપટોપની પ્રાઇસ માત્ર 18,990 રૂપિયા છે અને આ લેપટોપ બધા ફીચરથી પાવર પેક છે જેની આપણે એક લેપટોપમાં જરૂર પડતી હોય. તો ચાલો આપણે લેપટોપનું પહેલા અનબોક્સિંગ કરી લઈએ. લેપટોપમાં તમને કયા કયા ફીચર મળશે એની વાત કરી લઈને આ લેપટોપ તમારે લેવું હોય તો લેપટોપ તમે કઈ જગ્યાએથી લઈ શકશો એની વાત આપણે આ વિડીયોમાં કરવાના છીએ. તમે લેપટોપને બાય કરશો એટલે તમને આ ટાઈપનું બોક્સ જોવા મળશે. એમાં ઉપર છે ને તે Chuwi કંપનીનું બ્રાન્ડિંગ છે અને નીચે Intel ઇનસાઇડ લખેલું છે એટલે તમને ખબર પડી ગઈ છે કે લેપટોપમાં Intel નું પ્રોસેસર છે. હવે આપણે બોક્સને ઓપન કરી લઈએ. તો બોક્સને તમે ઓપન કરશો એટલે સૌપ્રથમ તમને લેપટોપ જોવા મળશે. એ લેપટોપને તમે બહાર કાઢશો ત્યારબાદ એની નીચે તમને યુઝર મેન્યુઅલ ગાઈડ જોવા મળશે. એ તમારે લેપટોપના રેફરન્સ માટે વાંચવું હોય તો તમે એને વાંચી શકો છો. એની બાજુમાં તમને એક બીજું બોક્સ જોવા મળશે. એને તમે ઓપન કરશો એટલે ત્યાં તમને એક ચાર્જિંગ જોવા મળશે અને ચાર્જિંગને તમે ઓપન કરશો ને એટલે આ ચાર્જિંગ તમે મોબાઈલમાં તમારે જે પ્રકારનું ચાર્જિંગ આવે છે ને એ જ પ્રકારનું ચાર્જિંગ છે. ચાર્જિંગમાં તમને 12 વોલ્ટનું આઉટપુટ જોવા મળશે. લેપટોપને તમે બોક્સમાંથી બહાર કાઢશો ને એટલે મસ્ત મજાનું તમને આવું લેપટોપ જોવા મળશે. આની ક્વોલિટી પ્રીમિયમ ક્વોલિટી જેવી છે. તમે એક વખત એને હાથમાં લેશો ને એટલે તમે પણ કહેશો કે ભાઈ લેપટોપ છે ને તે પ્રીમિયમ ક્વોલિટીનું છે. લેપટોપનું વેઇટ ખાલી 900 ગ્રામ છે. આ લેપટોપ છે તે આયરન ગ્રે કલરનું છે. હવે લેપટોપના આપણે સ્પેસિફિકેશનની વાત કરીએ તો લેપટોપમાં તમને ઇન્ટેલનું 4020 1.1 ગીગાહર્ટ્ઝનું ડ્યુઅલ કોર અને ડ્યુઅલ થ્રેડ પ્રોસેસર આપવામાં આવેલું છે. લેપટોપમાં તમને 4GB ની DDR4 RAM આપવામાં આવેલી છે. એની જ સાથે તમને સ્ટોરેજ માટે M.2 ની 128GB ની SSD આપેલી છે જેને તમે 1TB સુધી અપગ્રેડ પણ કરી શકશો. આ લેપટોપને તમે ઓપન કરશો એટલે સામેની સાઈડ તમને મસ્ત મજાની એક 11.6 ઇંચની LCD ડિસ્પ્લે આપવામાં આવેલી છે જેની ક્વોલિટી બહુ સારી છે. તમે વિડીયો જોશો ને તો બધા કલરનું કોમ્બિનેશન તમને એક્યુરેટ દેખાશે. લેપટોપને તમે ચાલુ કરશો એટલે તમે જોઈ શકશો કે લેપટોપમાં તમને પ્રી ઇન્સ્ટોલ Windows 11 જે રજિસ્ટર આવે ને એ આપેલું છે. ડિસ્પ્લેની જસ્ટ ઉપર તમે જોશો ને તો તમને 0.3 મેગાપિક્સલનો કેમેરો આપેલો છે. આ કેમેરાનો યુઝ કરીને તમે વિડીયો રેકોર્ડ કરી શકશો. તમારે વિડીયો કોલ કરવો હોય તો વિડીયો કોલ પણ કરી શકશો. વિડીયો કોલ માટે તમને લેપટોપમાં ઇનબિલ્ટ એક માઇકનો સપોર્ટ આપેલો છે એટલે તમારે એક્સટર્નલ માઇક યુઝ કરવાની જરૂર નથી. એની સાથે તમને લેપટોપમાં કનેક્ટિવિટી માટે બ્લૂટૂથ આપેલું છે અને એની પછી તમારે વાઈફાઈની જરૂર પડે તો લેપટોપમાં તમને વાઈફાઈનો સપોર્ટ પણ જોવા મળશે. એટલે લેપટોપમાં તમારે જેટલા પણ કોમ્પોનન્ટની જરૂર હોય ને એ બધા કોમ્પોનન્ટ તમને આ લેપટોપમાં જોવા મળી જશે. હવે લેપટોપમાં તમને ટાઈપિંગ માટે મસ્ત મજાનું કીબોર્ડની જરૂર પડે. આ લેપટોપમાં તમને ક્વાર્ટી કીબોર્ડ આપેલું છે. એમાં તમને ટાઈપિંગ કરવાની પણ મજા આવી જશે. લેપટોપની એક્ઝેક્ટ નીચે તમને ટચપેડ આપેલું છે અને આ ટચપેડ વિન્ડોઝના જેટલા પણ જેસ્ચર છે ને એ બધા જેસ્ચર આ ટચપેડ સપોર્ટ કરે છે. તો આ ટચપેડનો યુઝ કરીને પણ તમે ઘણા બધા કામ કરી શકશો. હવે લેપટોપમાં તમને મલ્ટીમીડિયા એટલે કે એન્ટરટેનમેન્ટ માટે તમને 2 સ્પીકર આપેલા છે. નીચેની સાઈડ તમે ચેક કરશો એટલે 2 સ્પીકર જોવા મળશે. લેપટોપનું સાઉન્ડ પણ બહુ મસ્ત છે. હું તમને એક ડેમો તમે સાંભળી લીધું. હવે લેપટોપના ફાઇનલી આપણે પોર્ટ્સ કેટલા આવે છે એની વાત કરી લઈએ તો ડાબી બાજુ તમને એક ચાર્જિંગ કરવા માટેનો પોર્ટ જોવા મળશે. એના પછી તમને USB 3.0 નો એક પોર્ટ જોવા મળશે અને એની બાજુમાં તમને મિની HDMI પોર્ટ મળશે જેનો યુઝ કરીને તમે લેપટોપની સ્ક્રીન તમારા મોનિટરમાં કાસ્ટ કરી હોય તો એ પણ કરી શકશો. હવે લેપટોપની રાઈટ સાઈડમાં પણ તમને 3 પોર્ટ આપેલા છે. એમાં તમને 3.5mm નો ઓડિયો જેક આપેલો છે. એની બાજુમાં તમને USB 2.0 નો પોર્ટ આપેલો છે અને એની બાજુમાં તમને માઇક્રો SD કાર્ડનો સ્લોટ આપેલો છે જે 128GB સુધીના માઇક્રો SD કાર્ડને સપોર્ટ કરે છે. તો તમારે જો આની SSD અપગ્રેડ ન કરવી હોય તો તમે શું કરી શકો છો 128GB નો એક સારી ક્વોલિટીનું મેમરી કાર્ડ લઈ અને તમે આમાં એટેચ કરી શકો છો. મેં ઓલરેડી આમાં એક મેમરી કાર્ડ અટેચ કરેલું છે અને એનું પરફોર્મન્સ પણ બહુ સારું આવે છે. તો આ લેપટોપમાં આપણને કયા કયા સ્પેસિફિકેશન મળે છે એ બધી આપણે વાત કરી લીધી. હવે તમને એવો ક્વેશ્ચન થયો હશે કે તમને આ લેપટોપ ગમ્યું હશે તો તમને એવું થયું છે કે આ લેપટોપ લેવું હોય તો તમારે કઈ જગ્યાએ જવાનું. તો તમારે લેપટોપ લેવું હોય ને તો લેપટોપ અવેલેબલ છે ઇન્ડિયાના લાર્જેસ્ટ મોબાઈલ રિટેલર ફોનવાલેમાં. તો તમારા નજીકનો કોઈ ફોનવાલેનો શોરૂમ હોય ને એને તમે વિઝિટ કરશો એટલે ત્યાંથી તમે આ લેપટોપને પરચેસ કરી શકશો. હવે Chuwi કંપનીનો માત્ર એક લેપટોપ નથી, આના સિવાય પણ તમને 2 થી 3 અલગ અલગ લેપટોપ જોવા મળશે. એ બધા લેપટોપ તમારે જોવા હોય ને તો તમારો નજીકનો ફોનવાલેનો સ્ટોર હોય ને ત્યાં તમે વિઝિટ કરીને બધી માહિતી લઈ શકો છો. ત્યાંથી તમારે લેપટોપ પરચેસ કરવું હોય તો લેપટોપ પણ તમે પરચેસ કરી શકો છો. આ લેપટોપના સ્પેસિફિકેશન તમને કેવા લાગ્યા, લેપટોપ તમે લેવાના છો કે નહીં તે મને નીચે કોમેન્ટ કરીને જણાવજો. આ વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને આવા જ નવા વિડીયો તમારે ગુજરાતીમાં જોવો હોય તો હમણાં જ આપણી ટેક ગુજરાતી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરીને સાથે બાજુમાં આપેલો બેલ આઇકન પણ દબાવી દો જેથી હું નવા વિડીયો મૂકું તો એનું નોટિફિકેશન તમારા સુધી સૌથી પહેલા પહોંચી જાય. તો ચાલો મિત્રો, હવે હું તમને મળું છું ટેકનોલોજીના બીજા વિડીયોમાં ને પણ ગુજરાતી ભાષામાં. ત્યાં સુધી આવજો.